આવકના દાખલા માટે હજુ પણ ધરમ ધક્કા અમદાવાદમાં આવકના દાખલા માટે લોકોને કનડગત વસ્ત્રાલમાં સર્કલ ઓફિસરની કચેરીએ લોકોની કતાર લાગી છે 10 વાગ્યા પછી પણ ઓફિસ ન ખુલ્યાનો આક્ષેપ છે 10 વાગ્યા પછી પણ ઓફિસ ન ખુલતા આ વિડિયો પણ વાયરલ થયો છે કારણ કે લોકો લાઈન લગાવીને ઊભા છે પરંતુ ઓફિસ જ નથી ખુલી। સુરેન્દ્રનગર પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે વહેલી સવારથી લોકોની લાંબી લાઈન લાગી છે। દૈનિક માત્ર 35 લોકોને જ આધાર કાર્ડ અપડેટ માટે ટોકન આપવામાં આવતા અન્ય અરજદારોને ધરમધક્કો થાય છે। મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે વહેલી સવારથી અંદાજે 200થી પણ વધુ લોકો લાઈનમાં ઊભા રહે છે પરંતુ ટોકન માત્ર 35 ને જ મળે છે। અરજદારોમાં રોષ છે। મુખ્ય પોસ્ટ ઓફિસ સિવાય જનસેવા કેન્દ્ર અને બેંકમાં આધાર કાર્ડ અપડેટ કરાવવાની કામગીરી બંધ રહેતા લોકોને ભારે હાલાકી છે। આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ છે। રાજકોટ અગ્નિકાંડ બાદ શિક્ષણ વિભાગ પણ એક્શનમાં આવી ગયું છે અને અમદાવાદની શાળાઓના કોર્પોરેશનના આદેશનું પાલન શરૂ કરી દેવાયું છે। શાળામાં ફાયર સેફટી અને બીયુ બાબતે ડિસ્પ્લે બોર્ડ મૂકવામાં આવ્યા છે ત્યારે ઉસ્માનપુરા વિસ્તારની એરોમા કોલેજમાં ડિસ્પ્લે બોર્ડ મુકાયું જેમાં બિલ્ડિંગની વિગતો સ્ટ્રક્ચરલ સર્ટિફિકેટ ફાયર એનઓસી બાબતની જાણકારી મુકાઈ છે। 2 જૂને એએમસી દ્વારા તમામ શાળા કોલેજ અને જાહેર બિલ્ડિંગોમાં ફાયર સેફટી વિગતો જાહેર કરવાના આદેશ પણ આપ્યા છે। રાજકોટમાં બનેલી આગકાંડની ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર જે છે તે એક્શનમાં આવ્યું છે અને ખાસ કરીને જ્યારે હવે આગામી 2 દિવસથી શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આદેશ કર્યો હતો કે જે પણ બિલ્ડિંગ હોય જે હાઈરાઇઝ બિલ્ડિંગ હોય કે પછી સ્કૂલ કોલેજનું જે બિલ્ડિંગ હોય તો ત્યાં તેઓને ફાયર સેફટી છે કે નહીં એ બિલ્ડિંગમાં સાથે સાથે એ બિલ્ડિંગને બીયુ પરમિશન છે કે નહીં તેનું ડિસ્પ્લે બોર્ડ જે લગાવવું ફરજિયાત રહેશે અને એ પ્રકારની સૂચનાનું પાલન જે છે તે શાળા અને કોલેજોએ ફરજિયાત કરવું પડશે અને તેને લઈને હાલ જ્યારે 13 જૂનથી શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ રહી છે ત્યારે શાળા અને કોલેજોમાં આ પ્રકારે ડિસ્પ્લે બોર્ડ લગાવવામાં આવી રહ્યા છે। અમદાવાદના ઉસ્માનપુરામાં આવેલી એરોમા કોલેજ છે કે જ્યાં આપ જોઈ શકો છો કે ફાયર એનઓસી તેઓએ જે લીધી છે તે ફાયર એનઓસી ક્યારે તેની એક્સપાયરી ડેટ છે તે પણ અહીંયા મૂકવામાં આવી છે। સાથે સાથે જે બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે તો એ બિલ્ડિંગને યુઝ કરવાની પરમિશન છે કે નહીં તેનું ડિસ્પ્લે બોર્ડ પણ અહીંયા લગાવવામાં આવ્યું છે। એટલે કે હવે તમામ શાળા અને કોલેજોએ આ પ્રકારનું ડિસ્પ્લે બોર્ડ લગાવવું ફરજિયાત રહેશે અને તેની પાલન જે છે તે કરવું પડશે। સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। રાજકોટ આગકાંડ બાદ રાજ્યનું શિક્ષણ વિભાગ સતર્ક થઈ ગયું છે। શાળા ખુલ્યા પહેલા જ સ્કૂલ વાન અને શાળાને લઈ નિયમો ઘડી દેવાયા છે। સ્કૂલ વાનમાં વિદ્યાર્થીઓને બેસાડવાની સંખ્યાના નિયમો પણ નિયત કરાયા છે। શાળા ટ્રાન્સપોર્ટેશનમાં ઉપયોગમાં લેવાતા વાહનો માટે કેટલીક બાબતો નિર્ધારિત કરાઈ છે જેમાં વાહનની બેઠક ક્ષમતા કરતાં બમણા વિદ્યાર્થીઓ બેસાડવા માટે વિદ્યાર્થીઓની ઉંમર 12 વર્ષ નક્કી કરાઈ છે અને આ સાથે જ આગની ઘટના બને નહીં તે માટે અગ્નિશામક સાધનો રાખવા ફરજિયાત છે। વાહનમાં ફિટનેસ સીએનજી કે એલપીજી કિટને અલ્ટરનેશનની પણ પ્રક્રિયા બાદ ફિટ કરવામાં આવી છે કે નહીં તેની ચકાસણી કરવાની રહેશે। શાળાના સંચાલકોએ સ્કૂલ વાનની ચકાસણી અવારનવાર કરવી ફરજિયાત રહેશે। આ તમામ પ્રકારે કેવી રીતે તકેદારી રાખવી તેની જાણકારી શાળાના આચાર્યને પણ આપવામાં આવશે। જો નિયમ નહીં પાળ્યા તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તેની ચકાસણી રાજ્યના ટ્રાન્સપોર્ટેશન વિભાગ દ્વારા સૂચના જિલ્લા શિક્ષણ અધિકારી અને પ્રાથમિક શિક્ષણ અધિકારીને પણ આપવામાં આવી છે। ગુજરાતમાંથી કેન્દ્રમાં મંત્રી બનેલા નેતાઓએ પદભાર સંભાળ્યો। કેન્દ્રમાં નવા મંત્રીઓએ પદભાર સંભાળ્યો। અમિત શાહે દેશના ગૃહ અને સહકારિતા મંત્રી પદે કાર્યભાર સંભાળ્યો છે તો જલશક્તિ મંત્રી તરીકે CR પાટીલે ચાર્જ સંભાળ્યો। ગુજરાતમાંથી રાજ્યસભા સાંસદ જેપી નડ્ડાએ આરોગ્ય મંત્રાલયમાં પણ પદભાર સંભાળ્યો। શ્રમ રોજગાર મંત્રી માંડવિયાએ પણ પદભાર સંભાળ્યો। ગુજરાતમાંથી રાજ્યસભા સાંસદ એસ જયશંકરે વિદેશ મંત્રીનો પદભાર સંભાળ્યો।
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં જીતેલા 5 ધારાસભ્યોએ લીધા છે શપથ। લોકસભાની ચૂંટણી સાથે જ ગુજરાતમાં 5 વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાઈ હતી અને આ તમામ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપે જીતી હતી અને ત્યારે ગાંધીનગર ખાતે નવા ચૂંટાયેલા ધારાસભ્યોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો। પેટા ચૂંટણીમાં જીતેલા 5 ધારાસભ્યોએ શપથ લીધા। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ તમામ ધારાસભ્યોને શપથ લેવડાવ્યા। પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, બીજાપુરથી સીજે ચાવડા, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ખંભાતથી ચિરાગ પટેલ, માણાવદરથી અરવિંદ લાડાણીએ હવે સેવાના શપથ લીધા છે। આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત અન્ય અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા। નવા ધારાસભ્યોએ શપથ લેતાની સાથે જ વિધાનસભાની કુલ 182 બેઠકો પૈકી 181 બેઠકોનું સંખ્યાબળ થઈ ગયું છે। વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 161 થઈ ગયું છે તો કોંગ્રેસ પાસે હવે 13 જ ધારાસભ્ય બચ્યા છે અને આમ પણ આમ આદમી પાર્ટીના 4, એસપીના 1 અને અપક્ષના 2 ધારાસભ્ય છે। તો હાલમાં વિધાનસભાની ફક્ત એક જ વિસાવદર બેઠક ખાલી છે અને આ બેઠક પર લોકસભાની ચૂંટણી સાથે પેટા ચૂંટણી નહોતી યોજાઈ। એવી કોઈ શરતો સાથે કે કોઈ કન્ડિશન સાથે પ્રજા અમને ભારતીય જનતા પક્ષમાં લીધા પણ નથી ને અમે આવ્યા પણ નથી। અમે પ્રજાનું હિત જોઈને આવ્યા છે ત્યારે પ્રજા હિતના વધારે કાર્યો જ થાય, એ પછી ધારાસભ્ય તરીકે થાય કે બીજા કોઈ પ્લેટફોર્મ પરથી થાય, પણ પ્રજા એ મારી સર્વોપરી રહે છે। જે પણ વિકાસના કાર્યો બાકી છે અમારા વિસ્તારમાં કરવાના એ ભારતીય જનતા પાર્ટીની સરકાર આદરણીય અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રી એમના થકી કરીશું। સમર્પિત કાર્યકર્તા છું અને મને જે ભૂમિકા મળી છે ધારાસભ્ય તરીકેની, કાર્યકર્તા તરીકેની, એ હું આગામી દિવસોમાં નિભાવતો રહીશ। આવી કોઈ વાત આજે છે નહીં। જવાહરભાઈ જે કરવાનું હોય એ એની પ્રવૃત્તિ છે, મારે એમાં કાંઈ લેવા દેવા છે નહીં। હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાણો, ભારતીય જનતા પાર્ટી મને ટિકિટ આપી અને હું ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે જીતો। અગાઉ ધારાસભ્ય જે જીત્યા હતા એ ગયા વખતે અપક્ષ લડ્યા હતા અને પોતે પોતાની ડિપોઝિટ ગુમાવી ચૂક્યા છે। આ વખતે એમને કોંગ્રેસને સપોર્ટ કર્યો હતો એટલે એમની ભૂમિકા કાયમથી વિરોધમાં રહેલી છે અને પ્રજાએ એમને જવાબ આપી દીધો। જન્મતા બાળકોમાં કુપોષણનું પ્રમાણ વધ્યું છે। સિવિલમાં છેલ્લા 3 મહિનામાં 1197 નાના બાળકો એડમિટ થયા છે। 2.5 કિલોથી ઓછું વજન ધરાવતા 70 થી 75% બાળકો છે। ખાનગી હોસ્પિટલના 58% બાળકો સારવાર માટે આવ્યા। છેલ્લા 3 મહિનામાં 156 શિશુના મૃત્યુ થયા છે। શિશુઓના 52% મૃત્યુમાં ઓછું વજન હોવાનું પણ સામે આવ્યું છે। નાના બાળકો આવી બધી તકલીફ સાથે સિવિલ હોસ્પિટલ, ટર્શરી કેર સેન્ટર હોવાથી અહીંયા લાવવામાં આવે છે ને છેલ્લા 3 મહિનાની જો હું વાત કરીશ તો 1197 નાના તાજા જન્મેલા બાળકો સિવિલમાં દાખલ થયા છે અને આ જે 1197 છે એમાં અમારા ઇનબોર્ડ એટલે કે જેની ડિલિવરી અહીંયા થઈ હોય, જે અહીંયા જન્મ લીધો હોય એવા બાળકો 53% છે અને 47% કિસ્સાની અંદર આ બધા બહારથી રિફર થયેલા છે, જેમાં પ્રાઇવેટ હોસ્પિટલ ગણશું, બીજી મેડિકલ કોલેજ ગણશું અને એવા બધા ઘણા બધા બાળકો ઘરેથી પણ આવ્યા છે કે એવી રીતે આ એક ટર્શરી કેર સેન્ટર હોવાથી એટલા બાળકો તો બહારથી અહીંયા ટ્રાન્સફર કરવામાં આવે છે। બાદ કાયમી ભરતીની માંગ સાથે શિક્ષકો મેદાનમાં છે। ટેટ ટાટ પાસ ઉમેદવારો ગાંધીનગર સચિવાલય પહોંચ્યા। વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની કાયમી ભરતીની માંગ કરી છે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને મળીને રજૂઆત પણ કરી રહ્યા છે અને પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 34,506 શિક્ષકોની જગ્યા ખાલી છે। લાંબા સમય બાદ પરીક્ષા લેતા ઉમેદવારોની વય મર્યાદા પૂર્ણ, વય મર્યાદામાં છૂટછાટ આપવા પણ માંગે છે। લોકસભાની ચૂંટણી પડી એ પછી અમે આજે રજૂઆત કરવા માટે આવેલા છે। આજે અમારી રજૂઆત છે એ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરને આપવાની છે। બીજું 9 થી 12 માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રફુલભાઈને આપવાની છે અને સીએમઓમાં અમે રજૂઆત કરવાના છે કાયમી ભરતી માટે। કાર્યવાહી સામે નારાજગી જોવા મળી રહી છે અને દોડધામ પણ મચી ગઈ। રાજકોટ શહેર ભાજપના આગેવાનો ગાંધીનગર પહોંચ્યા। રાજકોટ ભાજપના આગેવાનો સીએમને મળવા પહોંચ્યા। મેયર, શહેર પ્રમુખ મુકેશ દોશી, મેયર નયનાબેન પેઢડિયા, સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર ગાંધીનગર પહોંચ્યા। ધારાસભ્ય રમેશ ટીલાડા, ઉદય કાનગડ, દર્શિતા શાહ અને ભાનુબેન બાબરિયા પણ ગાંધીનગરમાં છે। સીલિંગની કાર્યવાહી બાદ આગેવાનો પહોંચ્યા છે।
શહેરમાં 500થી વધુ મિલકતો સીલ કરાતા આગેવાનો ગાંધીનગર પહોંચ્યા છે. તો આ તરફ રાજકોટમાં વિવિધ એસોસિએશનના આગેવાનોએ રાજકોટ મનપા કમિશનર ડીપી દેસાઈને રજૂઆત કરી. ચેમ્બર ઓફ કોમર્સ, સ્વનિર્ભર શાળા સંચાલક ડોક્ટર સહિતના 112 એસોસિએશનના આગેવાનોની રજૂઆત કરી છે, જેમાં કમિશનરના મતે 200 એકમોને સીલ ખોલવામાં આવ્યા છે અને ફાયર એનઓસી, બીયુ પરમિશન નથી તેવી મિલકતો સીલ કરાઈ છે. સાથે જ એસઓપી બનાવવાની વિચારણા ચાલી રહી છે. 1 થી 2 દિવસમાં ચર્ચા કરી યોગ્ય નિર્ણય લેવાની વાત પણ કરી છે અને સાથે જ ફાયર એનઓસી પણ કોઈપણ જાતના વિલંબ વગર આપવામાં આવે તેવી વાત કરી છે. તો કમિશનરના મતે રેસિડેન્શિયલ વિસ્તારમાં પ્રી સ્કૂલ ચલાવી શકાય, પણ રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં નહીં. છેલ્લા અઠવાડિયા ત્યાં રાજકોટના તમામ વેપારીઓ, ઉદ્યોગકારો અને આમ પબ્લિક જે કંઈક હેરેસમેન્ટ છે, ખાસ કરીને સીલિંગની જે પોઝિશન પ્રક્રિયા છે એના અનુસંધાને ઘણા બધા વેપારીઓના કમ્પ્લેન હતી અને રાજકોટ ચેમ્બરે ગઈકાલે વિવિધ એસોસિએશન સાથે મિટિંગ કરી અને આજે મ્યુનિસિપલ કમિશનરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે અને તમામ વેપારી લોકોને કે તમામ ઉદ્યોગકારોને કોઈ પણને મુશ્કેલી ન પડે, કારણ કે મોસ્ટ ઓફના આપણે પ્રશ્નો જોયા તો મુશ્કેલી સરકારી તરફથી વધારે છે.